નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। શિસ્તબદ્ધ કહેવાતી ભાજપમાં અનેકવાર એવી ઘટનાઓ બનતી હોય છે કે જેના કારણે ભાજપ એ ફક્ત કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટી બની જાય છે। જેમ કે હાલમાં જ અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ પત્ર મામલે જે ઘટસ્ફોટ થયો છે તેને જાણીને ખુદ ભાજપ મોવડી મંડળ પણ સ્તબ્ધ રહી ગયું છે। જી હા, સમાચાર એવા મળી રહ્યા છે કે અમરેલીના એમએલએ કૌશિક વેકરિયાને બદનામ કરવાના ષડયંત્રનો રેલો છેક ગાંધીનગરના કમલમ સુધી પહોંચી ગયો હતો, જેના બાદમાં ગૃહમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા, જેના કારણે પોલીસ દ્વારા આ કાવતરું ઘડનારા ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત 4 કાર્યકરોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। મીડિયા અહેવાલોમાંથી એવી માહિતી મળી રહી છે કે અમરેલીના તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામના નકલી લેટર પેડ બનાવીને કોઈ શખ્સે તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો। સવારે 9 વાગે મારા વોટ્સએપ ઉપર એક મારા ડુપ્લિકેટ લેટર પેડ ઉપર કોઈ વાયરલ કરેલો લેટર મળ્યો। તેની અંદર આપણા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા તેમજ પાર્ટીના કાર્યકર્તાઓને ખૂબ નુકસાન થાય એવું લેખિતમાં આપણા પ્રદેશના નેતાઓને લેટર કરેલા છે। આઝાદી પછીના 70 વર્ષમાં અમરેલીની અંદર આવા કોઈ ધારાસભ્ય નથી મળ્યા કે જે કરોડો રૂપિયાના છેલ્લા 1 વર્ષની અંદર કામ લાવ્યા છે, અને એ ધારાસભ્યને બદનામ કરવાના કોઈ અમરેલીના ઈસમો દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે। તો હું એમના વિરોધ, એમના જે લોકોએ આ લખીને મૂક્યું છે એમને હું એવું કહું છું કે આવા હરામીપણા તમારે ન કરવા જોઈએ, અને તમારે જે કાંઈ વિરોધ હોય તો ખુલ્લા આવીને કહેવું જોઈએ। અને એમાંય મારા લેટર પેડ ઉપર ડુપ્લિકેટ લેટર પેડ, ડુપ્લિકેટ સ્ટેમ્પ, ડુપ્લિકેટ સાઇન આવું બધું કરી અને મને પણ સાથે બદનામ કરવાના પ્રયત્ન કર્યા છે। તો આવા ઈસમોને હું ચેતવણી આપું છું કે હવે પછી આવું ક્યારેય ન કરતા, અને જો આ જાહેર થાય તો તમારી સઠ્ઠીનું દૂધ પણ હું કાઢી નાખી પાડું। અને આ લેટરમાં અમરેલીમાં પ્રથમ વખતે ચૂંટાયેલા ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાનું કાવતરું કરાયું હતું। સમગ્ર મામલે પ્રમુખે CR પાટીલને આ અંગે રજૂઆત કરી હતી, જેના બાદમાં ગૃહમંત્રીએ તપાસના આદેશ આપતા પોલીસે ફરિયાદ નોંધીને 4 લોકોની ધરપકડ કરી છે। આ મામલે ફરિયાદ થતા અમરેલી LCB, SOG અને સાયબર પોલીસે તપાસ હાથ ધરી હતી। ત્યારે હવે કૌશિક વેકરિયા વિરુદ્ધ આ જે પત્ર છે તે ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે। સમાચારમાંથી મળતી માહિતી અનુસાર આ કેસમાં પોલીસે જશવંતગઢના સરપંચ અશોક માંગરોડિયા સહિત 4 લોકોની અટકાયત કરી છે। આ સાથે એવો પણ ઘટસ્ફોટ થયો છે કે કૌશિક વેકરિયાને બદનામ કરવા ભાજપના જ નેતાનું કાવતરું હતું। અમરેલી યુવા ભાજપના પૂર્વ પ્રમુખ મનીષ વઘાસિયા આરોપી હોવાનું જાણવા મળી રહ્યું છે। તો આની સાથે જ પોલીસે વિઠ્ઠલપુર ખભાડિયાના પાયલબેન ગોટી, જશવંતગઢના જીતુ ખાતરાને પણ ઝડપી પાડ્યા હતા। અમરેલીના SP સંજય ખરાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધીને આરોપીઓને મીડિયા સમક્ષ રજૂ કર્યા હતા, અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।